નાકમાં ગળામાં ચચરાટ થાય, માથું ભારે ભારે લાગ્યા કરતું હોય, નાકમાંથી પાણી પીડ્યા કરતું હોય, વારંવાર ચીકો આવતી હોય, સાધારણ તાવ જેવું લાગ્યા કરતું હોય, ગળામાં કશું અટવાય છે એવું લાગતું હોય, ગળામાં બળતરા થતી હોય, ગળાની અંદર ખારાશ જેવું અનુભવાતું હોય, વારંવાર ખાંસી આવ્યા કરતી હોય, તો આ છે મિત્રો શિયાળાની ઋતુ જે બદલાય છે એના હિસાબે થતું વાયરલ ઇન્ફેક્શન છે. શિયાળાની ઠંડીનો ચમકારો જ્યારે શરૂ થઈ ગયો હોય ત્યારે બદલાતી ઋતુની અંદર આ બધા જ લક્ષણો છે, શરદી, ખાંસી, ઉધરસ, વારંવાર તાવ આવી જતો, આ લક્ષણો આપણને જોવા મળતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ફ્રીડમ લાઈફ ચેનલમાં ફરીથી આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજના ટોપિકમાં આપણે જોવાનું છે કે શિયાળાની જ્યારે બદલાતી ઋતુ આવી રહી છે અને ઠંડીનો ચમકારો ચાલુ થઈ ગયો છે ત્યારે સૌ કોઈને શરદી, ખાંસી અને ઉધરસ થઈ જતી હોય છે, તાવ ઘણી વખત લોકોને આવી જતો હોય છે. તો આવા સમયની અંદર તમને હું એવા 2 અક્ષીર ઉપાય જણાવવા જઈ રહ્યો છું, તમે કરશો તમને 100% ફાયદો થશે. શરદી એ આમ તો સામાન્ય લક્ષણ છે, આમ તો સામાન્ય રીતે થઈ જતી હોય છે, પરંતુ વારંવાર થવાને કારણે તેની અસર શરીરમાં બીજા ઘણા બધા અવયવોને થતી હોય છે, જેમ કે પાચન તંત્રને થતી હોય છે, જેમ કે આપણા સાઇનસનો પ્રોબ્લેમ થઈ જતો, જેમ કે શ્વસન તંત્રને લગતી થઈ હોય છે, જેમ કે ભૂખ ઓછી લાગતી હોય, કામ કરવામાં મન ન લાગે, અશક્તિ લાગ્યા કરતી હોય, નાની મોટી બીજા ઘણી બધી તકલીફો છે શરદીના હિસાબે થતી હોય છે. ત્યારે આવી જ્યારે તકલીફો શરદીના હિસાબે થતી હોય ત્યારે સૌ કોઈ છે હેરાન પરેશાન થઈ જાય છે. ત્યારે હું તમને એવા 2 અક્ષીર એવા ઉપાય જણાવ્યો, તમને કોઈ પણ જાતની આડઅસર વગર રસોડાના જ દ્રવ્યો દ્વારા તમે આ શરદીને કાયમ માટે નાબૂદ કરી શકશો. મિત્રો, હજુ તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને આ શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કોમેન્ટ પણ કરજો કે તમને આ ટોપિક કેવો લાગ્યો અને તમે જે આમાંથી ઉપચાર કરો છો તેમાં તમને કેવું પરિણામ મળ્યું. સૌથી પહેલો પ્રયોગ છે હળદરનો. હળદર છે મિત્રો ખૂબ જ આપણા શરીર માટે ફાયદાકારક છે. એની અંદર શરદીની અંદર તો ખૂબ સારામાં સારું પરિણામ આપણને આપે છે અને ખૂબ જ રાહત આપે છે. શ્વસન માર્ગમાં જે જામેલો કફ હોય તેને તે દૂર કરે છે. હળદર છે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ હોવાથી આપણા શરીરમાં જે ઇન્ફેક્શન રાખી હોય છે એમને પણ તે દૂર કરે છે. હળદરનો પ્રયોગ કરવાથી શરદીમાં તો રાહત આપે જ છે. જે એનો પ્રયોગ આપણે કઈ રીતનું કરી શકીએ તો કે હળદરનો પ્રયોગ કરવા માટે સૌથી પહેલા 1 કપ જેટલું આપણે ગરમ દૂધ કરવાનું છે, એની અંદર 1 ચમચી આપણે હળદર નાખી દેવાની છે, અને ત્યાર પછી મરીનું ચૂર્ણ જે છે એ ચપટી આપણે મરીનું ચૂર્ણ નાખવાનું, અને ચપટી આપણે મીઠું નાખી દેવાનું છે. સિંધાલુણ હોય તો પણ સારામાં સારું. એટલી વસ્તુ નાખીને જ્યારે આ દૂધને ઉકાળીને પછી ઠંડુ પડે પછી એનો પ્રયોગ કરવાનો છે. કહેવાય છે કે રાત્રે જો આ પ્રયોગ તમે કરો સૂતી વખતે તો ખૂબ સારામાં સારું પરિણામ છે એમાં આપણને મળતું હોય છે, જેની અંદરથી શરદી તો દૂર થાય, સાથે જે જામેલો કફ પણ બહાર નીકળી જાય અને ગળાની ખારાશ પણ દૂર થઈ જતી હોય છે. ત્યાર પછીનો બીજો જ એવો અક્ષીર પ્રયોગ છે જેની અંદર લેવાનું છે આદુ. આદુ સ્વાદની અંદર થોડો તીખો છે, પરંતુ શરદીની અંદર અને ફ્લૂનું જે વાયરલ ઇન્ફેક્શનની અંદર એને નાથવા માટેનો એક રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ફ્લૂને રોકથામ માટે અને એના ઇલાજ માટે ખૂબ જ સારામાં સારું ગણવામાં આવતું હોય તો તે છે આદુ. હવે મિત્રો, જ્યારે શરદી તમને થઈ જાય છે, ઉધરસ થઈ જાય છે, ત્યારે આદુનો પ્રયોગ કઈ રીતનો કરવાનો તો કે 1 કપ પાણી લેવાનું છે, એની અંદર થોડા તુલસીના 5 થી 10 પાન નાખી દેવાના છે, પછી 2 મરીના દાણા એની અંદર નાખી દેવાના છે, અને થોડું આપણે પીસેલું આદુ નાખી દેવાનું, 1/2 ઇંચ જેટલો કટકો આદુનો એની અંદર નાખી દેવાનો છે. પછી બરોબર એને ઉકાળી નાખવાનું છે. વ્યવસ્થિત ઉકળી જાય પછી ઠંડુ પડી જાય પછી એની અંદર 1 ચમચી જેટલું મધ નાખી દેવાનું છે, અને આ જે કહેવાય છે આદુની ચા, આ તમે 1 દિવસમાં 1 થી 2 વખત તમે પીશો, તમારે નાકમાંથી પાણી પડતું તુરંત બંધ થઈ જાય છે, ગળાનું ઇન્ફેક્શન પણ બંધ થઈ જાય છે, અને ઉધરસ આવતી હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો આપને મળશે. તો આદુનો અક્ષીર ઈલાજ તમે આ રીતનો કરી શકો છો. જો તમે આની ઉપરાંત પણ તમે છે ને શ્વાસોશ્વાસની કસરત કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો. જો વારંવાર શરદી થતી હોય તો પ્રાણાયામ પણ એમાંથી ખૂબ જ સારું છે. ત્યાર પછી ખોરાકની અંદર તમારે જો લેવું હોય ફળોની અંદર તો મોસંબીના ફળો લઈ શકો, લીલા પાંદડાવાળા શાકભાજી, સલાડ લઈ શકો, સૂપ, આ બધી વગેરે વસ્તુનો સમાવેશ કરજો જેનાથી શરદી આપણને હળવી થઈ જશે. તો મિત્રો, આવા જ અક્ષીર ઇલાજ જાણવા માટે મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકોને આપણે આ ફાયદો કરાવી શકીએ. ખૂબ ખૂબ આભાર.